નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પટેલ અને મારી રોહિણા યુટ્યુબ સ્ટુડિયોમાં ચેનલ પર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં હું આપણે યુટ્યુબ વિડીયોની લાસ્ટ સ્ક્રીન પર વિડીયો કેવી રીતે લગાવવું, એટલે કે જ્યારે તમારે યુટ્યુબની અંદર તમારા વિડીયો જુઓ તો લાસ્ટ સ્ક્રીન પર વિડીયો પ્લે થાય છે. જ્યારે પૂરો થાય વિડીયો ત્યારે તમને સ્ક્રીન પર 2-3 પ્રકારના વિડીયો શો કરતા હોય છે આપણી ચેનલના. તો મિત્રો, એ વિડીયો કેવી રીતે લાસ્ટ સ્ક્રીન પર મૂકવું તો તે આજે તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, વિડીયોને સ્કેપ ન કરતા, સ્કેપ કરે તો તમારું મિસ થઈ જશે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવે મિત્રો. તો મિત્રો, પહેલાં આપણે લાસ્ટ સ્ક્રીન વિડીયો મૂકવાનો આપણે ફાયદા જાણી લઈએ. તો મિત્રો, લાસ્ટ સ્ક્રીન પર વિડીયો મૂકવાનો ફાયદો એ છે કે તમારો વિડીયોની અંદર જો કન્ટેન્ટ સારો હશે તો તમારે વિડીયોને લાઈક પણ મળશે, નવા સબસ્ક્રાઈબ બી મળશે અને એક વ્યૂઝનું એક માધ્યમ બી છે, જેના દ્વારા લાસ્ટ સ્ક્રીન દ્વારા બી આપણે બીજા વિડીયો પર વ્યૂઝ આવી શકે છે. એનાથી વ્યૂઝ અને સબસ્ક્રાઈબ બંનેમાં આપણને ફાયદા થાય છે, વ્યૂઝ પણ વધે છે, સબસ્ક્રાઈબ પણ થાય છે. તો મિત્રો, આપણે હવે સ્ક્રીન પર ચાલુ કરીએ આપણે. તો તમે સ્ક્રીન પર પહેલાં જોઈ શકો છો કે લાસ્ટ સ્ક્રીન પર આ રીતે વિડીયો શો કરે છે લાસ્ટ જ્યારે વિડીયો પૂરો થાય છે. તો મિત્રો, હવે હું મારા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું છું. તો આપણે એન્ડ સ્ક્રીન પર વિડીયો કેવી રીતે રાખવું તે જોઈએ. તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો. તો તમારું ફોનનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવું અને ત્યારબાદ તમારે અહીં તમારે સ્ટુડિયોને ઓપન કરવું, જેમાં ટાઈપિંગ કરીશું આપણે studio.youtube.com. તો મિત્રો, મારી ચેનલનું સ્ટુડિયો ખુલી ગયું છે. તો મિત્રો, આપણે વિડીયો કેવી રીતે મૂકવું તો તમે અહીં તમને આ તમારા ડેશબોર્ડ પર તમને શો કરતા હશે. આ વિડીયો તમને અહીં શો કરે છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, અહીં તમારે એ વિડીયોને ગો ટુ વિડીયોઝ પર તમારે ઓપન કરવું. ત્યારબાદ તમારા વિડીયોને ટાઇટલ જેવી રીતે મારે આ વિડીયોની લાસ્ટ સ્ક્રીન પર વિડીયો મૂકવો છે તો તમે જોઈ શકો છો. તો એ વિડીયો પર આપણે એના ટાઇટલ પર ક્લિક કરીશું. તો મારો વિડીયો ઓપન થઈ ગયો છે. તો હવે મિત્રો, અહીં તમને એક મેનુ મળશે જેમાં એન્ડ સ્ક્રીન આપેલું હશે, તમે અહીં જોઈ શકો છો. આ એન્ડ સ્ક્રીન અહીં તમને શો કરે છે. તો મિત્રો, આપણે અહીંને ક્લિક કરીશું. તો મિત્રો, અહીં આપણે વિડીયો મૂકવાનો હોય તો આપણે પહેલાં અહીં ક્લિક કરીશું જ્યાં લખેલું છે એલિમેન્ટ અહીં લખેલું છે. તો એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ વિડીયો પર ક્લિક કરીશું. તો વિડીયો અહીં તમારા ચેનલના વિડીયો દરેક ખુલી જાય છે, જે રીતે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. તો આમાંથી તમારે કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી દેવો જે તમારે વિડીયો પૂરા થાય ત્યારે લાસ્ટ સ્ક્રીન પર શો કરે. તો મિત્રો, હું એક આ વિડીયો સિલેક્ટ કરી દીધો છે. તો તમે અહીં જોઈ શકો છો જે અહીં સેટઅપ કરવાનું હોય છે. તો મિત્રો, આ સેટઅપ હું કર્યો છે. તો ત્યારબાદ એને આપણે જ્યાં એક
એક પટ્ટી આવેલી છે જેને આપણે આખી ખસેડવાની હશે, જેવી રીતે હું તમને બતાવીશ. અહીંયા તમને પટ્ટી જોવા મળશે મિત્રો. તો એ પટ્ટીને તમારે તો આ રીતે પટ્ટીને ખસાડી દેવું. ત્યારબાદ તમારે સેવ કરવો. તો મિત્રો વિડીયો પર એ સ્ક્રીન લાગી ગઈ છે, તો આપણે યુટ્યુબની અંદર જઈને જોઈશું કે એ કેવી રીતે શો કરે છે મિત્રો. તો યુટ્યુબમાં મારી ચેનલ ખોલું છું મિત્રો. તો મિત્રો મારું રોહિણા યુટ્યુબ સ્ટુડિયો મેં ખોલી દીધું છે. તો જ્યાં વિડીયો મેં મૂકેલો છે, તો આપણે તે વિડીયો ચલાવીને જોઈશું. તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. આવી રીતે તમારા વિડીયો શો કરે છે, જેના દ્વારા તમારા વિડીયો પર વ્યૂઝ નવા આવી શકે છે. તમારો કન્ટેન્ટ સારો હશે વિડીયોમાં તો તમને લાઈક પણ મળશે, વ્યૂઝ પણ મળશે અને સબસ્ક્રાઈબ પણ કરશે મિત્રો. તમે વિડીયો અહીં તમારા વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે જે તમને બતાવ્યુંમાં.